Hello student, how are you? Myself Sandeep Ajudia. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 11 સાયન્સનો મેથ્સનો આપણો આ ફર્સ્ટ લેક્ચર છે. તો સિલેબસ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે બેઝિક જે મેથ્સની માહિતી છે એ મેળવીશું આજે. આપણું એમ તો ફર્સ્ટ ચેપ્ટર 11 સાયન્સના સિલેબસની અંદર ગણ છે, પણ ગણ વિશે ભણતા પહેલાં આપણે થોડુંક 10th અને 9thનું નંબર સિસ્ટમ રિવાઇઝ કરી લઈએ કે નંબર સિસ્ટમ જે બેઝિક જરૂરી છે તમારા માટે. નંબર સિસ્ટમ સંખ્યા પદ્ધતિ. તમને ખબર છે સૌ પ્રથમ જે ગણ હતો, સંખ્યાઓનો ગણ હતો, એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હતો, નેચરલ નંબર. નેચરલ નંબર યાદ હોય તો પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા ગણ હતો, પ્રાકૃતિક સંખ્યા ગણ. એની અંદર આ ટાઈપની સંખ્યા હતી 1 2 3 4 અપ ટુ આ રીતે. અને જેને તમે આ ગણને નામ શું આપેલું હતું? આપણે કેપિટલ એન. નેચરલ નંબરનો ગણ હતો એટલે આને નામ આપેલું હતું કેપિટલ એન. પછી ધીરે ધીરે આમાં ફેરફાર થતા ગયા, નવા નવા ગણ વ્યાખ્યાયિત થતા ગયા. સમજો કે કોઈ તમને એક સમીકરણ આપેલું છે કે આ રીતનું સમીકરણ આપેલું છે, x + 2 = 1. નો ઉકેલ x બિલોંગ્સ ટુ n માં મેળવો. આવો સવાલ પૂછ્યો. x + 2 = 1 નો ઉકેલ x બિલોંગ્સ ટુ n માં મેળવો. એટલે આનો અર્થ શું થાય કે એવો x મેળવો કે જે n માં આવતો હોય અને આ સમીકરણનું સમાધાન કરે. તો તમને ખબર છે અહીંથી આ સમીકરણને તમે ઉકેલવાનો પ્રયત્ન કરશો તો x + 2 = 1, x = 1 - 2, x = -1. હવે x = -1 n માં નથી, તો આના માટે એક નવો ગણ વ્યાખ્યાયિત કરવામાં આવે પાછો. એટલે જેમ જેમ સમીકરણ સોલ્વ ન થયા તેમ તેમ નવા નવા ગણ વ્યાખ્યાયિત થતા ગયા. આપણે આગળ જોતા જશું કયા કયા પ્રકારના. આ જે ઉકેલ છે એ n માં નથી, z માં છે. z એટલે પૂર્ણાંક સંખ્યા ગણ, કે જે આના પછીનો ગણ હશે. તો બીજો જે ગણ હતો ઇન્ટીઝર. ઇન્ટીઝર એટલે એને પૂર્ણાંક સંખ્યા ગણ પણ તમે કહી શકો. બીજો જે ગણ છે, પહેલો નેચરલ નંબર, સેકન્ડ પૂર્ણાંક સંખ્યા ગણ ઇન્ટીઝર. ઇન્ટીઝર પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યા ગણની અંદર વાત કરીએ તો એને z વડે દર્શાવવામાં આવે. પૂર્ણાંક સંખ્યા ગણને શેના વડે દર્શાવવામાં આવે? z વડે. એની અંદર આ આખો ગણ તો આવી જ જશે, 1 2 3 4, આ બધી સંખ્યા n તો આખો આવી જ જશે આખો. પણ આ સિવાય 0 આવશે અને નેગેટિવ નંબર આવશે. નેગેટિવ એટલે -2 આ બધી સંખ્યાઓ પણ અંદર આવશે. આમ અનંત સુધી જાય છે ને આમ પણ અનંત સુધી જાય છે. આ પૂર્ણાંક સંખ્યા ગણ હતો. ત્યાર પછી કોઈક એવું સમીકરણ આપવામાં આવ્યું કે 2x + 3 = 5. 2x + 3 = 5, અથવા તો 2x + 3 = આપણે 8 લઈ લઈએ. 2x + 3 = 8. અને એમ કહેવામાં આવ્યું કે આનો ઉકેલ z માં મેળવો, x બિલોંગ્સ ટુ z માં મેળવો. x બિલોંગ્સ ટુ z માં આનો ઉકેલ મેળવો. તો આ સમીકરણને ઉકેલવાની શરૂઆત કરી આ રીતે. 2x = 8 - 3, 2x = 5 થશે આ રીતે. તો x બરાબર શું થશે? 5/2. હવે જે આ જે વસ્તુ છે એ z માં નથી, તો હજી આ સમીકરણના ઉકેલ માટે એક નવો ગણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો, સમય સંખ્યા ગણ. જે તમને ખબર છે આ બધા ગણ તમે ભણી ગયા છો, આપણે રિવાઇઝ કરીએ છીએ કે ગણની જરૂરિયાત શા માટે ઊભી થઈ. નવા અમુક સમીકરણનો ઉકેલ પ્રાકૃતિકમાં નહોતો એટલે પૂર્ણાંક સંખ્યા ગણ વ્યાખ્યાયિત કરો. પછી અમુકનો પૂર્ણાંકમાં ઉકેલ નથી તો સમય સંખ્યા ગણ વ્યાખ્યાયિત કરો. તો આ જે સંખ્યા, આ ટાઈપની સંખ્યા હોય એને સમય સંખ્યા કહેવામાં આવે. તો હવે પછીનો જે ગણ છે, હવે પછીનો આપણો જે ગણ છે તે સમય સંખ્યા ગણ છે. થર્ડ
સમય સંખ્યાગણ એને રેશનલ નંબર કહેવામાં આવે. રેશનલ નંબર સમય સંખ્યાગણ અને એને ક્યુ વડે દર્શાવવામાં આવે. અને એની અંદર આપણે વાત કરીએ તો આખો ઝેડ તો આવે જ, -2, -1, 0, 1, 2, 5/2, 7/2. ઇન શોર્ટ એવો એક્સ આવે કે જ્યાં એક્સ p/q ના ફોર્મમાં હોય અને q 0 ન હોય. q શું કામ 0 ન હોય પછી સમજશું, કારણ કે q 0 થાય તો અવ્યાખ્યાયિત થશે. કઈ રીતે આપણે જોશું આગળ. તો આ રેશનલ નંબરની અંદર આખો ઝેડ તો આવી જ જશે, પરંતુ સાથે સાથે p/q ના ફોર્મની પણ સંખ્યાઓ આવશે અંદર. તો આ રેશનલ નંબર. હવે અમુક સંખ્યા એવી હોય કે જેનો રેશનલમાં પણ ઉકેલ ન મળે, રેશનલ એટલે સમયમાં પણ ન મળે અમુક સમીકરણનો. તો એના માટે નવો ગણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એના માટેનો નવો ગણ છે ઇરેશનલ નંબર. અસમય સંખ્યાગણ. એટલે આનાથી તો તદ્દન ડિફરન્ટ. હવે એવું નહીં કે નેચરલ નંબર હતા તો એ આમાં અંદર આવી જતા હતા, પૂર્ણાંક હતી તો આની અંદર આવી જતી હતી, ના સમય છે તો અસમયમાં આવી જાય. નહીં, તદ્દન ડિફરન્ટ, તદ્દન અલગ જ. આનું ઉલટું, આમાંનું કંઈ પણ નહીં એને અસમય સંખ્યા કહેવામાં આવે. સર આમાંનું કંઈ પણ નહીં તો એવી અસમય સંખ્યાઓ કઈ હોય? આ બેનો ભેદ પણ આપણે સમજીશું કે રેશનલ કોને કહેવાય, ઇરેશનલ કોને કહેવાય. તો અસમય સંખ્યાગણ કે સમજો કે તમને આ રીતે આપ્યું છે કે x² - 3 = 0. તો x² = 3. તો x બરાબર વર્ગ દૂર કરો એટલે હંમેશા યાદ રાખજો પ્લસ ઓર માઇનસ આવશે, ±√3. પ્લસ માઇનસ શું કામ આવે? કારણ કે પ્લસનો વર્ગ +√3નો વર્ગ +3 થાય અને -√3નો વર્ગ +3 થાય માટે. તો આ જે સંખ્યા એવી અસમય સંખ્યા એવી જે આની અંદર બિલકુલ ઇન્ક્લુડ જ નથી, કેની અંદર? સમય સંખ્યા ગણની અંદર ઇન્ક્લુડ જ નથી. તો આવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવામાં આવે છે. ઇન શોર્ટ આને તમારે જો નામ આપવું હોય તો આ જે ગણ થશે અસમય સંખ્યા ગણ, એને તમે q' એવું નામ આપી શકો. q' જે છે એ અસમય સંખ્યા ગણ છે, અસમય સંખ્યા ગણ છે. હવે એની અંદર સંખ્યાઓ કઈ આવશે q' ની અંદર? તો કે √2, √3, પાઈ, e, આ બધી સંખ્યાઓ આની અંદર આવશે. હવે પહેલી વસ્તુ બંનેનો ભેદ સમજવાનો પ્રયત્ન કરીએ કે સર સમય અને અસમય સંખ્યામાં ફરક શું છે. તો તમને એક આ વર્ડ યાદ રાખજો, NRNT. આ જે છે એને અસમય સંખ્યા કહેવાય, અસમય સંખ્યા. સર NRNT શું છે? નોન રિપીટેડ, નોન ટર્મિનેટેડ. રિપીટ એ ન થવું જોઈએ અને સ્ટોપ પણ ન થવું જોઈએ તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. રિપીટ પણ ન થવું જોઈએ અને સ્ટોપ પણ ન થવું જોઈએ. સમજો કે આ જે સંખ્યા આપી 1.333333, આ જે સંખ્યા છે એ નક્કી કરો સમય છે કે અસમય છે. આમ આગળ જાય છે, આગળ જાય છે. તો આ જે સંખ્યા છે, આ જે સંખ્યા છે એ સમય સંખ્યા છે. આ જે સંખ્યા છે એ સમય સંખ્યા છે. કઈ રીતે સમય સંખ્યા છે? કારણ કે આ સંખ્યા સ્ટોપ નથી થતી પણ રિપીટ થાય છે 3333 થી. અસમય એટલે નોન રિપીટેડ, નોન ટર્મિનેટેડ. નોન રિપીટેડ, નોન ટર્મિનેટેડ. એક પણ અંક આમ પછી 4-5 અંક પછી રિપીટ થાય તો ચાલે, પણ કન્ટિન્યુ આમ રિપીટ ન થવું જોઈએ. માટે આ જે સંખ્યા છે એ સમય છે. હવે ધારો કે આમ આપે તો 3, 4, 5, 6, 7. તો આ જે સંખ્યા છે,
આ સંખ્યા સમય છે. કેમ સમય છે? ટર્મિનેટ થઈ ગઈ, સ્ટોપ થઈ ગઈ. સ્ટોપય ન થવી જોઈએ, રિપીટય ન થવી જોઈએ, બંનેમાંથી એક પણ વસ્તુ ન થવી જોઈએ, તેવી સંખ્યાને જ અસમય સંખ્યા કહેવાય. ધારો કે આ રીતે આપે 1.5, 6, 7, 8, 9 અપ ટુ, તો આ જે સંખ્યા થશે આ સંખ્યા અસમય થશે. કેમ અસમય થશે? જો આંકડા બદલાતા જાય છે, પછી આ બેની ઉપર ધ્યાન નહીં કરવાનું, અહીંયા ચેન્જ થતા જાય છે, આંકડા બદલાતા જાય છે અને આ જે સંખ્યા છે એ આગળ આમ વધતી જાય છે, આ આગળ નથી વધતી એટલે સ્ટોપ થઈ જાય છે. સ્ટોપ થઈ જાય તો સમય કહેવાય, રિપીટ થાય તોય સમય કહેવાય, સ્ટોપય ન થાય, રિપીટય ન થાય તો અસમય કહેવાય. જો આ સ્ટોપ પણ નથી થતી, રિપીટ પણ નથી થતી, માટે આ સંખ્યા છે અસમય. અથવા જે સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણ રીતે ન નીકળી શકે એને પણ અસમય કહેવાય, જેમ કે √5, √7, √11, આ બધી અસમય સંખ્યાઓ છે. અને આ બંને સંખ્યાઓ ભેગી મળી રિયલ વાસ્તવિક સંખ્યાઓ બને. વાસ્તવિક સંખ્યા કઈ રીતે બને? વાસ્તવિક સંખ્યામાં બે સંખ્યાઓ હોય, એક તો સમય સંખ્યા રેશનલ, અને બીજી જે સંખ્યા આવે અસમય સંખ્યા. આ બંને ભેગી મળી રિયલ નંબર એટલે વાસ્તવિક નંબર, રેશનલ નંબર અને ઇરેશનલ નંબર, આ બંને થઈને વાસ્તવિક સંખ્યાઓ બનાવે. હવે વાત કરીએ આગળ. હજી વાસ્તવિક સંખ્યાથી આગળ પણ એક સંખ્યા છે, સંકર સંખ્યા. આપણે આખું ચેપ્ટર આવશે કે અમુક સંખ્યાનો ઉકેલ તમને ધારો કે -5નું વર્ગમૂળ છે, -5નું વર્ગમૂળ આ વાસ્તવિક સંખ્યામાં વ્યાખ્યાયિત નથી. સંકર સંખ્યામાં આપણે ભણશું કે આનું વર્ગમૂળ કઈ રીતે વ્યાખ્યાયિત થશે. હજી વાસ્તવિકની ઉપર પણ એક સંખ્યા છે, સંકર સંખ્યા, કાલ્પનિક સંખ્યા આપણે એને કહેશું. પરંતુ પહેલાં આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ, રેશનલ અને ઇરેશનલ નંબર. હજી થોડાક ડિટેલમાં જઈએ આની અંદર કે તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે 1 પછી કઈ સંખ્યા આવે, તો અમુકને એમ થતું હશે સર 2, ને તમે કંઈ ન કહી શકો. 1 પછી 1.1 તમે કહો તો હું એમ કહું 1.01, તો તમે એમ કહો કે 1.001. કઈ સંખ્યા પછી કઈ સંખ્યા આવે ને કંઈ ફિક્સ જ ન હોય. 1 પહેલાં કઈ સંખ્યા છે અને 1 પછી કઈ સંખ્યા છે કહી જ ન શકો. 1 પહેલાં તમે એમ કહો 0, પણ 0 અને 1ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ હોય. ધારો કે આ રીતે છે, તમે અહીંયા 1 છે અને અહીંયા 2 છે, તમે એમ ન કહી શકો કે 1 પછી ડાયરેક્ટ 2 જ આવે. ખ્યાલ આવે? 1 પછી 1.1 હોય અને એની જસ્ટ પહેલાં 1.01 હોય. એટલે આ બેની વચ્ચે અનંત સંખ્યાઓ હોય, આ બંનેની વચ્ચે અનંત સંખ્યાઓ ગોઠવાયેલી હોય, પણ આ સંખ્યાઓ એક ફિક્સ પેટર્નમાં ચોક્કસ ગોઠવાયેલી હોય. તમે એમ ન કહી શકો 1 પહેલાં કઈ આવે ને 1 પછી કઈ આવે, પણ તમે એમ કહી શકો કે કઈ સમય ને કઈ અસમય. જેમ કે 1 પોતે જે છે, 1 પોતે જે સંખ્યા છે એ કેવી છે? સમય. 1 પોતે સમય છે, તો 1ની પહેલાં અસમય હશે અને 1ની પછી અસમય હશે. ખબર પડે હું શું કહેવા માગું છું? એક્ઝેક્ટ તમે સંખ્યા ન કહી શકો કે સર 1 પછી આ જ આવે ને 1 પહેલાં આ જ આવે, પણ તમે એટલું કહી શકો કે એક સંખ્યા સમય હોય, બીજી અસમય હોય, એક સમય બીજી અસમય. સંખ્યા રેખા ઉપર આ બધી જે સંખ્યાઓ છે એ ઓલ્ટરનેટિવ ગોઠવાયેલી છે, સમય અસમય. જેમ કે 2 કેવી સંખ્યા છે? 2 જે સંખ્યા છે એ સમય છે, તો એના જસ્ટ પછીની, જસ્ટ એટલે થોડીક વાર પછીની જે સંખ્યા હશે, થોડીક વાર પછીની, એક જસ્ટ પછીની, તરત જ તે એ જે સંખ્યા હશે એ અસમય હશે. જેમ કે અહીંયા √2 છે, આ સંખ્યા રેખા આપણે બીજી એક દર્શાવીએ અહીંયા. ચલો, અહીંયા સંખ્યા છે આ 1, પછી અહીંયા છે √3, આ સંખ્યા છે √3. √3 કેવી સંખ્યા છે? √3 જે સંખ્યા છે એ અસમય છે, તો એની પહેલાં કેવી હશે? જસ્ટ પહેલાં, થોડુંક જ પહેલાં, તો તે સંખ્યા સમય હશે. મારો કહેવાનો મતલબ એમ છે કે સંખ્યા રેખા ઉપર એક સમય, બીજી અસમય, સમય અસમય. તમને એમ પૂછે ને 5 પછી કઈ સંખ્યા આવે, તો તમે ન કહી શકો કે 6 આવે, એવો જવાબ નહીં દેવાનો. 5.1 નહીં દેવાનો. 5.1 પહેલાં 5.01 આવે કે નહીં? અને 5.01 પહેલાં 5.001 આવે.
એટલે સંખ્યા કઈ સંખ્યા પછી કઈ સંખ્યા આવે એનું અનુમાન તમને થશે જ નહીં. તમને ખાલી એટલો અંદાજો આવશે, એક સમય બીજી અસમય, પછી પાછી સમય અસમય, એ રીતે. તો ઇન શોર્ટ સૌથી મોટો સંખ્યાગણ કયો થશે? વાસ્તવિક સંખ્યાગણ. વાસ્તવિક સંખ્યાગણના કયા બે ભાગ? સમય અને અસમય. અસમય સંખ્યા આપણે ખૂબ જ સારી રીતે સમજ્યા. નોન રિપીટેડ, નોન ટર્મિનેટેડ, એટલે સ્ટોપય ન થાય અને રિપીટય ન થાય. જો આ સંખ્યા સમય હોવાનું કારણ રિપીટ થાય છે, આ સંખ્યા સમય હોવાનું કારણ સ્ટોપ થાય છે. સ્ટોપ બેમાંથી એક થતું હોય ને તો સમય, રિપીટય ન થાય અને સ્ટોપય ન થાય એવી સંખ્યા આ છે તો એને અસમય કહેવાય. આ હતું અસમય સંખ્યાગણ અને આ હતો એ સમય સંખ્યાગણ. સમય સંખ્યાગણની અંદર પૂર્ણાંક સંખ્યાગણ અને પ્રાકૃતિક સંખ્યાગણ ઇન્ક્લુડ થઈ જાય. તો આ બેઝિક જે 9 અને 10માં તમે સંખ્યાઓ વિશે માહિતી મેળવી હતી તે હતી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણ વિશે વાત કરીશું. અત્યારે એટલું આ જરૂર લાગે એટલું આમાંથી કોપી કરી લેજો, પણ આ વસ્તુ તમને મારા ખ્યાલ પ્રમાણે ખબર જ હશે. અને આપણે અહીંયા નેક્સ્ટ લેક્ચરમાં એ પણ ભણીશું કે છેદ શા માટે 0 ન થાય. પહેલી માહિતી આપણે એ મેળવીશું કે આ જે છેદ છે એને શા માટે 0 ન લેવાય. છેદ 0 હોય તો કેવું પરિણામ આવે. ઓકે, તો આ વસ્તુ કોપી કરી લો. આજના લેક્ચર માટે અહીંયા સુધી જ. થેન્ક્સ.